तड़पत है नाम तुम्हारी, कैसे खुश था वो घनश्याम मुरारी। पूछत है नर ने नारी, कब मिले मुझको देव मुरारी। बात सुनकर जगत उठावत हंसी हमारी, कैसे खुश था घनश्याम मुरारी। अंतर तड़पत है नाम तुम्हारी। पूछत साधु सन्यासी, तुमने देखा देव मुरारी। बोले साधु तुम बड़े जीव अज्ञानी, कैसे खुश था घनश्याम मुरारी। अंतर तड़पत है नाम तुम्हारी। साधु वचन सुनकर मैं निराश हो गई दासी तुम्हारी। तब संदेशो आयो तुम्हारो प्रेम मुरारी, कैसे खुश था घनश्याम मुरारी। अंतर तड़पत है नाम तुम्हारी। अर्जी सुनकर तुम आए मनोहर मुरारी। अर्जी सुनकर तुम आए मनोहर मुरारी। कहे हर जी तब दर्शन पाई नाम तुम्हारी, कैसे खुश था घनश्याम मुरारी। अंतर तड़पत है नाम तुम्हारी। આમાં ગુરુજી ભગવાનને પ્રાર્થના કરે છે કે કેસે થાવ ઘનશ્યામ, કેસે ખુશ થાવ ઘનશ્યામ મુરારી. કારણ કે ઘનશ્યામ એટલે ભગવાનને ખુશ કરવા માટે ભગવાનથી એટલી પ્રીત હોય તો જ એને ખુશ કરવાની વાત આવે. वो दिल नहीं जिस दिल में पिया की प्यास न हो. પરમાત્માને હૃદયથી ચાહતો હોય તો જ પરમાત્માને ખુશ કરવાની વાત આવે. નહીંતર તો જગતને ખુશ કરવામાં જન્મ આવ્યા છે. कैसे खुश था वो घनश्याम मुरारी, अंतर तड़पत है नाम तुम्हारी. એટલે અંતરની અંદર તડપ છે. કોઈ પણ વ્યક્તિને અંતરમાં જે વસ્તુની તડપ હોય ને એ એને મળે છે. કારણ કે એનું આકર્ષણ એ તરફ હોય. જગતની કોઈ પણ ચીજની તડપ હોય તો એ વ્યક્તિ એ તરફ ખેંચે નહીં, એને પ્રાપ્ત થાય. ખરેખર ઈશ્વરની તડપ હોય એને ઈશ્વર મળે જ છે. અમે અમારે ભાગે આવતું કરવામાં તો તારે ભાગે આવતું કરવામાં તો તું પાછળ પાછળ બોલે. જે વ્યક્તિને જેની તડપ હોય એ વસ્તુ મળે જ છે. તડપ વિના કોઈ વસ્તુ મળતી
તડપ પાછી અંતરની હોવી જોઈએ. कैसे खुश थाव घनश्याम मुरारी अंतर तड़पत है नाम तुम्हारे. બીજી કડીમાં કહે છે પૂછત હે નર ને નારી કબ મિલે મુझको દેવ મુરારી. જેવી રીતે વિવેકાનંદ એટલે કે એનું પૂર્વનું નામ નરેન્દ્ર, એને પરમાત્માની તડપ હતી તો એને કેટલાય સાધુ સંતોને મળ્યા. તમે ઈશ્વરને જોયો છે? કોઈ કાંઈ સાધના બતાવે કે બીજું બીજું બતાવે કે સમય મર્યાદા નાખે તો હાલતા થઈ જાય. એવા ઘણા સાધુ પુરુષોને વિવેકાનંદ મળ્યા, પણ એને ઈશ્વર સિવાય કંઈ જોતું નહોતું એટલે એ ક્યાંય રોકાણે નહીં. ખરેખર એને હૃદયની તડપ હતી તો એને ફરતા 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 રામકૃષ્ણ પરમહંસ ખરેખર તડપ હતી. એટલે ખરેખર જે વસ્તુની જેને તડપ હોય એ વસ્તુ એને પ્રાપ્ત થઈ જ જાય છે. એવી રીતે આપણે ગુરુજીને આની તડપ હતી તો એને મનોહર ભગવાન મળ્યા અને જેમ જેમ વાત જાણી લીધી. અને તડપ એ એટલી તીવ્ર ગણાય કે એકદમ પરિસ્થિતિ કળેરાટ ઘરના ઠામણા વેચીને ઉપદેશ લેવો એટલે કેટલી પરાકાષ્ઠાએ તડપ હોય ત્યારે બને. એ પછી આપણને એવું નહીં લાગતું કોઈ આવી પરિસ્થિતિમાં ઉપદેશ લીધો હોય. ઘર વખરી વેચીને ઉપદેશ લેવો તો એ કેટલી તડપ હોય તે બને. અને આપણે તો બધું હરખું વ્યવસ્થિત ને આપણી રીતે ગોઠવાઈ જાય પછી આપણે ટાઈમ હોય ને આપણે જે વસ્તુની જેટલી તડપ હોય ને એ વસ્તુ મળે ને એ જ હૃદયમાં ઠેરાય. તડપ વિનાની કોઈ પણ વસ્તુ મળે તો એ ટકે નહીં. કોઈના કહેવાથી કે ગમે તે રીતે દેખાદેખીથી આ વાત જાણે તો એ હૃદયમાં ટકે નહીં. કારણ કે તડપ હોય તો જ વસ્તુ હૃદયમાં ઠેરાય. પૂછત હે નર ને નારી કબ મિલે મુझको દેવ મુરારી. નર ને નારીને પૂછે છે કે મને ક્યારે મળશે દેવ મુરારી. દેવ મુરારી સિવાય મારે બીજું કંઈ જોતું નથી. એ સિવાય બીજી કોઈ તડપ નથી. એ સિવાય બીજી કોઈ તડપ ન હોય એટલે એ વસ્તુ મળે છે. જેમ મીરાબાઈએ કીધું કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. જગતના લાખો લોકોએ કીધું છે કે મેરે તો ગિરધર ગોપાલ, પણ દૂસરો ન કોઈ એમ ફક્ત મીરાબાઈ જ કીધું. લાખો લોકો ગિરધરનું તો ભજન કરે જ છે, મેરે તો ગિરધર ગોપાલ, પણ ફક્ત ને ફક્ત મીરાબાઈએ કીધું કે દૂસરો ન કોઈ. એટલે એ બતાવે છે કે એની સંપૂર્ણ એના પ્રત્યેની તડપ છે. એના સિવાય એને બીજું કંઈ જોતું નથી. બીજું કાંઈ જોતું હોય દૂસરો ન કોઈ એમ ન બોલીએ. પૂછતે નર ને નારી કબ મિલે મુझको દેવ મુરારી. આવું બધાને પૂછતા બાપા તો લોકો શું કે બાત સુનકર જગત ઉઠાવત હાંસી અમારે. જગતના લોકોને આપણે કહી કે મને કબ મિલે મુझे દેવ મુરારી તો આપણને કાંડા બાગડે હાલી નીકળો રાજાનું સહકી ગયું લાગે. ધંધો કઈ પૈસા નથી બનાવતો દેવ મુરારી છે. बात सुनकर जगत उठावत हांसी हमारी. કારણ કે દેવ મુરારી ક્યારે મળશે એવી વાત જગતના લોકો પાસે જાય તો હાંસી જ ઉડાવવાના છે. જેને જરૂર નથી, જેને કોઈ વ્યક્તિ તડપ નથી એવા લોકો તો શું કહેવાય, આ તો આનું આ ફરી ગયું લાગે. દેવ મુરારી ક્યારે મળશે એનું પૂછે. જગતના લોકો તો હાંસી જ ઉડાવવાના. ગુરુજીની પણ આ વાણીમાંથી એમ બતાવે છે કે એની પણ જગતના લોકોએ હાંસી ઉડાવી. બાત સુનકર જગત ઉઠાવત હાંસી અમારી. પૂછત સાધુ સન્યાસી તુમને દેખા દેવ મુરારી.
કેટલાય સાધુ સંતોને સંન્યાસીઓને પૂછ્યા કે તમે પરમાત્માને જોયો છે, તમે દેખા દેવ મુરારી? કારણ કે તડપ હોય પૂછે એને, તડપ ન હોય તો કોઈ પૂછવાનું નથી. તડપ વગર આ વસ્તુ સંભવ જ નથી. પૂછત સાધુ સંન્યાસી તુમને દેખા દેવ મુરારી, બોલે સાધુ તુમ બડે જીવ અજ્ઞાની. સાધુ બોલ્યા કે તું બડે જીવ અજ્ઞાની, તને કાંઈ ખબર નથી, તું બડે જીવ અજ્ઞાની. જેવી રીતે મીરાબાઈ ચબૂતરામાં ચણ નાખતા તો ચકલા આવે, કાપર આવે, કબૂતર આવે, ભૂલા આવે, ઢેલ આવે, મોર આવે, અનેક જાતના પક્ષીઓ આવતા. એને કોઈ પૂછ્યું કે કેમ રોજ ઉઠીને ચણ નાખે? તો કે આ બધાય પક્ષીઓ આવે તો કોક દી હંસ આવી જશે. ચણ નાખવાનો ક્રમ ચાલુ જ રહી ગયો. એ કે કોક દી હંસ આવી જશે. बोले साधु तुम बड़े जीव अज्ञानी, अज्ञानी जीव। साधु वचन सुनकर मैं निराश हो गई दासी तुम्हारी। आमा गुरुजी कहे छे कि साधु वचन सुनकर मैं निराश हो गई दासी तुम्हारी। तो परमात्मानी जेने तड़प होय એને એ વસ્તુ ન મળે એટલે નિરાશ થઈ જાય. એમાં બાપુને 24 કલાક ભજન ન હોય, ભજન ન મળે નિરાશ થઈ જાય. હવે મારે શું કરવું? જે વ્યક્તિને જેની તડપ હોય એ વસ્તુ ન મળે એટલે વ્યક્તિ નિરાશ થઈ જાય. જગતની લૌકિક વસ્તુની જરૂરિયાત હોય તો એ વસ્તુ નથી મળતી તો માણસ આપઘાત લગી પહોંચી જાય. લૌકિક વસ્તુમાં આવું છે તો આ તો અલૌકિક વસ્તુ છે. साधु वचन सुनकर मैं निराश हो गई दासी तुम्हारी। तब संदेशो आयो तुम्हारो प्रेम मुरारी। કારણ કે તડપ હોય એટલે પરીક્ષા તો થાય જ ને, કે વસ્તુ સુધી તરત થોડી મળી જાય. પરીક્ષા હંમેશા સાચાની જ થાય, ખોટાની ન થાય. કોનાને જ અગ્નિમાં તપાવીને ટચ કાઢવામાં આવે, લોખંડને તપાવવાનું એમાં ટચ કાઢવાનું નહીં, કારણ કે એમાં કાંઈ હોય જ નહીં. તબ સંદેશો આવ્યો તુમારો પ્રેમ મુરારી. કે ખરેખર હૃદયની તડપ હતી એટલે સંદેશો આવ્યો તુમારો પ્રેમ મુરારી. कैसे खुश थाव घनश्याम मुरारी, अंतर तड़पत है नाम तुम्हारी। કારણ કે અંતરથી નામની તડપ છે. અરજી સુનકર તુમ આયે મનોહર મુરારી. તો ખરેખર અંતરની તડપ હતી તો એને મનોહર ભગવાનનો ભેટો થયો. મનોહર ભગવાને ઘણા લોકોને ઉપદેશ કર્યા છે. તો નામ તો ગુરુજીનું એટલું જ બહાર નીકળ્યું. અરજી બાપા ઉપદેશ તો ઘણા લોકોને કર્યા, બીજા કોઈના નામ કાં નીકળ્યા નહીં. સીધું બતાવે છે કે તડપ નહોતી ને ઉપદેશ થઈ લીધેલો. મેરે તો ગિરધર ગોપાલ પણ દૂસરો ન કોઈ કહેવાવાળા હતા બાપા. તો પરમાત્મા સિવાય બીજું કાંઈ જોતું નથી. જે પરિસ્થિતિ જે થવું એ થાય. તેમ રામકૃષ્ણ પરમહંસે હજારો લોકોને ઉપદેશ કર્યા. છતાં વિવેકાનંદનું એટલું જ નામ આવ્યું. એ રીતે મનોહર ભગવાને ઘણાને ઉપદેશ કર્યા. ઉપદેશ ખરેખર જેમ છે પહોંચ્યો અરજી કે ખરેખર અંતરની તડપ હતી ને. અંતરની તડપ વગર વસ્તુ બચે નહીં. અરજી સુનકર તું આયે મનોહર મુરારી, કહે અરજી તબ દર્શન પાઈ
નામ तुम्हारे કહે અરજી તબ દર્શન પાઈ નામ तुम्हारे. એટલે મનોહર ભગવાન એને જેમ છે સ્વસ્વરૂપનું જ્ઞાન કરાવ્યું તો એને આ વસ્તુ જેમ જેમ પૈચી તો એ અર્જુન બાપાએ કેટલા લોકોને ચાદર ઉઠાવી, એના પછી એને કેટલા લોકોને કેટલા શિષ્યો બનાવ્યા, જેવી રીતે ભગવાનજીભાઈ માઢક સાહેબ, જ્યોતિબેન, આપણા અરુણબાપુએ ચાદર નથી હોય પણ એને પૂરેપૂરી તડપ હતી. તે 40 વર્ષથી આ સત્સંગ એક જીગી ક્યાંથી હાલે, તડપ વગર હાલે? આપણે 12 મહિનામાં એક વાર નથી કરી શકતા. ખરેખર હૃદયની તડપ હોય તો જ આ શક્ય બને, અશક્ય જ આ વસ્તુ. ઘરે તો નથી કરી શકતા પણ સત્સંગમાં નથી જઈ શકતા કાયમી. એટલે કહે અરજી તબ દર્શન પાઈ નામ तुम्हारे. એટલે ખરેખર જેને જે વસ્તુને જેની તડપ હોય એ વસ્તુ એને મળી જ જાય છે. કારણ કે સાચા સદગુરુ સંતો એનો આવડો આ જે અખૂટ ખજાનો છે, શાશ્વત ખજાનો જે છે, જે કોઈ દિવસ ખૂટે નહીં એવો ખજાનો, એ ખજાનો લૂંટાવવા માટે એવા કોઈ સતપાત્ર શિષ્યોને ગોતતા જ હોય કે આ મારો ખજાનો જેમ જેમ આવડો આ બચાવે અને લાખો લોકોને આ વાત દે અને લાખો લોકોનું કલ્યાણ કરે, એવી એને અંતરની ભાવના હોય જ છે. સંપૂર્ણપણે આ મારી શાશ્વત જે વાત છે, અંતરની વાત છે, જે હૃદયની વાત છે, એ ખરેખર જેમ પચાવી અને પોતે પ્રકાશીને પોતે પ્રકાશતો રહે બીજા અનેકને પ્રકાશ એવો એનો ભાવ હોય છે આજા હરિગુરુ સંતો. એટલે તો એ રાત દિવસ એક કરીને પોતાના શરીરની પણ પરવા કર્યા વિના આ કાર્ય કરી રહી છે. કારણ કે હરિગુરુ સંતો એ કહી છે તો લાખો કરોડો લોકોને તારી આપશે. એવી રીતે છત્રપતિ શિવાજીએ સમર્થ રામદાસની ગુરુ ભક્તિ કરી તો સમર્થ રામદાસે પણ એની કસોટી કરી કે મને પેટમાં દુખે છે, સિંહણનું દૂધ લઈ આવો, તો બધા શિષ્યો ભાગી ગયા. છત્રપતિ શિવાજીએ જાનના જોખમે સિંહણનું દૂધ લેવા ગયા તો શિષ્યો તો એના હજારો લાખો હતા, ના કોઈ નો ગયો. કારણ કે છત્રપતિ શિવાજીને ખરેખર અંતરની તડપ હતી. પોતાના પ્રાણની પરવા કર્યા વિના એ કે શિયાળનું દૂધ હોય તો મારો રોગ મટે, તો કે કોણ લેવા જાય? શિવાજી કે હું જાઉં, તો કે રહેવા દે, તું અન્નદાતા કેવા, લાખોનો પાલનહાર કેવા, અરે ન જવાય, સિંહણ ફાડી ખાય. મારી તો કે હવે અમે ઉંમર થઈ ગઈ, હવે મારે કંઈ લાંબો સમય કાઢવાનો નથી, રહેવા દેતો. કસોટી કરતા હતા સમર્થ રામદાસ. છત્રપતિ શિવાજીને ગુરુની વાત જેમ જેમ સમજાઈ ગઈ હતી ને અંતરની તડપ હતી એને, તો એને શું કીધું કે એક સમર્થ રામદાસ હશે ને તો લાખો શિવા પ્રગટ થશે, પણ લાખો શિવા મળીને એક સમર્થ રામદાસને પ્રગટ નહીં કરી શકે. મારું જે થવું એ થાય પણ હું લેવા જાઉં છું. તો સમર્થ રામદાસના શિષ્યોમાંથી ફક્ત એક છત્રપતિ શિવાજીનું નામ છે, એને લાખો શિષ્યો કરેલા. સદગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરી કે અમે ઉપદેશ તો લઈ લીધો પણ તમારા જેવી અંતરની તડપ અમારી દિવસે ને દિવસે વધતી જઈએ એવી સદગુરુ મહારાજને